તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો ફરી પાછા સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે સોયાબીનમાં ખોરિયા નાખવાના છે, એટલે કે પાળા ચડાવવાના છે. અભી મજા આયેગા ના ભીડો. ના 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 ના, એટલે આપણે આજે આવી ગયા બપોર પછીનો સોમવાર, રક્ષાબંધનનો દિવસ છે, પણ તો બપોર પછી આપણે અહીંયા આવી ગયા છે અને ખોરિયા નાખવાના છે. મોટા ભાઈ હારે જ છે. આજ 2 દિવસના બે રજાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે અમારી હારે. મસ્ત જોક મારા. અત્યારે આપણે તો કાકાની એની વાડી છે ને ઘોડોની લઈને આવ્યા, પણ એની જોડવા માટેની જે પાયપ આવે ને એ ભૂલાઈ ગઈ છે. કીધું વાડીએ હોય ઓલે ઓવડી છે ત્યાં જોવા જવાનું છે. કીધું ત્યાં મળી જાય તો નકર પાછો ઘરે તકો થાય. તડકો પણ જોરદાર છે પૂરેપૂરો. માં છે કર્યું ત્યાં કાંઈ છે નહીં, 90% તો ઘરે જ જવાનું છે. કાંઈ બોલ્યા વગર સીધા દોડવા મળવાનું છે આપણે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. સોયાબીનનો પહેલો વિડીયો હતો, એ જોયો તો આપણા સોયાબીન થઈ ગયા છે આપણા. તો હાલતા હાલતા ઘરે આવી ગયા છે નહીં ભાઈ અહીંયા પીડ્યો છે ઘરે. સીધા વૈયા જાય એટલે આવી હાલે થાય. આ લેવા હાટું છે ધક્કો ખાવો પડ્યો અહીં ઠેઠ. હાલતા હાલતા એમ થાય ક્યાં જુનાગઢનો ડુંગરો ચડવા વૈયા જાય છે, એટલું ભીડ પડે છે. ખાઓ માં કસમ. આ વગેરે કેવો પાયપ ભૂલાઈ ગયો, એમાં કેટલી તો માથાકૂટ થવા મળે છે. એવું છે તડકો એક તો માથે, એટલે ગમે ત્યાં જાઓ ને જે વસ્તુ યાદ કરીને લઈ જાઓ ને લેતા જાવ, એવું શીખ મળી જાય એવું છે આમાં. તો મશક્કત કરીને ફાઇનલી ખેતરે પોગી ગયા છે સોયાબીનમાં. સાહેબે ટ્રેક્ટર શરૂ કરી દીધું છે. હવે આવે એટલે હાંકવાની શરૂઆત કરી દેવાની છે. સીબડું મળી ગયું છે. તો 1.5 કલાક લગન આંકવાનું થયું ને ફાઇનલી પાળા નખાઈ ગયા છે. ને સાહેબ જે જો હવે ખોલવાની બધી તૈયારી કરી નાખી છે. હાથી પોતપોતાની જગ્યા ટ્રેક્ટર ને બધું કમ્પ્લીટ જેસે તે ફિટ વસ્તુ બધી હતી લારીમાં મૂકી દીધી અને ઘરે વયા ગયા છે વિપુલ સાહેબ. લગભગ 1.5 કલાક જેટલો સમય લાગ્યો. આ બધાય સોયાબીનમાં પાળા કયો કે ખોરિયા કયો નાખી દીધા છે અને હવે કાલે પાણી જવા દેવાનું છે. અને હવે આપણે સાંજનો સમય થવા મળ્યો છે, લગભગ 100 વાગવા આવ્યા છે. એટલે હવે ધીમે ધીમે આપણે ઘર તરફ જઈએ. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત. ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને.